ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે, જેના ભાગરૂપે સુરત જિલ્લામાં આચારસંહિતા ચુસ્ત અમલ માટે તંત્ર દ્વારા પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત કરતા સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. આચારસંહિતા લાગુ થતાં જ તંત્ર પણ મેદાને ઉતરીને આચારસંહિતાનો અમલવારી કરવા કામે લાગી ગયું છે. જે અંતર્ગત સુરત સહિત સમગ્ર જિલ્લામાં જુદી જુદી સરકારી યોજનાઓના રાજકીય પાર્ટીની જાહેરાત સાથેના પોસ્ટરો અને હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે. તે સિવાય દિવાલ પરની જાહેરાતો અને પેઇન્ટિંગ પણ દૂર કરવામાં આવ્યા હતા. પબ્લિક તથા ખાનગી સ્થળોએથી 810 વોલ પેઇન્ટિંગ, 1272 પોસ્ટરો, 440 બેનરો તથા અન્ય 656 મળીને કુલ 3178 પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી હતી. આચારસંહિતાનો અમલ કરનાર ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી વિસ્તાર વાઇઝ કામગીરીની વાત કરવામાં આવે તો સુરત ઉત્તર 40, વરાછા રોડમાંથી 24, કરંજમાંથી 21, લિંબાયતમાં 375, સુરત પૂર્વમાંથી 144, ઉધનામાંથી 415, મજુરામાંથી 99, કતારગામમાંથી 54, સુરત પશ્ચિમમાંથી 45, 84માંથી 708, બારડોલીમાંથી 552, મહુવામાંથી 58, ઓલપાડમાંથી 225, કામરેજમાંથી 163, માંડવીમાં 73, માંગરોળમાં 182 જેટલા વોલ પેઇન્ટિંગ, પોસ્ટરો અને બેનર સહિતની પ્રચાર સામગ્રી દૂર કરીને આદર્શ આચારસંહિતા સહિતના અમલીકરણ કરવામાં આવી હતી.